નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં જ્યાં જ્યાં ટીપી સ્કીમ લાગુ પડી છે ત્યાં ત્યાં વિરોધ થયો છે. આ વિરોધ થવાનું મુખ્ય કારણ છે તેમાં ખેડૂતોની 40% જમીન કપાતમાં જાય છે. એટલું જ નહીં, બેટરમેન્ટ ચાર્જ પણ લગાવવામાં આવે છે જે ખેડૂતો પાસેથી વસૂલ કરવામાં આવે છે. ત્યારે રાજ્યના એક પણ ધારાસભ્યએ કે સાંસદે ટીપી સ્કીમને લઈને ખેડૂતોની થતી મુશ્કેલી અંગે અવાજ ઉઠાવ્યો નથી. હા, એકમાત્ર અપવાદ છે અને તે છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. તેમણે ટીપી સ્કીમ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. એટલું જ નહીં, પ્રથમ વખત સીએમને મળેલા ગોપાલ ઇટાલિયાએ મોટો ધડાકો કર્યો છે કે 40% જમીન કાપી લેવાનું ટીપી એક્ટમાં ક્યાંય લખ્યું નથી. તેમ છતાં ટીપી સ્કીમમાં 40% જમીન કાપી લઈ અને તેને વેચી રૂપિયા બનાવવાનું કામ થઈ રહ્યું છે. આમ ટીપી સ્કીમ નામે થતા ગોટાળા અંગે પ્રથમ વખત વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. મહત્વનો મુદ્દો, કેમ કે ગુજરાતમાં નવી નવી અનેક મહાનગરપાલિકાઓ બની રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાનું પણ વિસ્તરણ થયું છે અને એની અંદર અમારા સુખપુર ને બીજા અનેક ગામો છે, ઝાંઝડા ચોકડીના ઘણા ગામો છે, જેમાં મારા મત વિસ્તારના ગામો પણ જૂનાગઢની ટાઉન પ્લાનિંગની અંદર આવી રહ્યા છે. ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ એક્ટ એટલે કે ટીપીનો જે કાયદો છે એનું ભયંકર ખોટી રીતે અમલીકરણ થઈ ગયું છે. મેં મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં કાયદાની કલમ સાથે લખીને આપ્યું છે કે આખા ટીપીના કાયદામાં આખી ચોપડીની અંદર ક્યાંય પણ એવું નથી લખ્યું કે 40% જમીન કપાત કરવી. આખી ચોપડીમાં એવું નથી. સરકારી પ્લોટ અનામત રાખવા એવું આખી ચોપડીમાં નથી. જ્યારે ટાઉન પ્લાનિંગ એક્ટની આખી ચોપડીમાં 40% જમીન કપાત કરવા અંગે કે જમીન સરકાર પાસે લઈ લેવા માટે, સેલેબલ પ્લોટ લઈ લેવા માટે આવું કશું જ આખી ચોપડીમાં નથી. છતાંય આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ટાઉન પ્લાનિંગ થાય છે ત્યાં ત્યાં 40% જમીન કાપી લઈ અને એનો વેપાર કરવાની જે એક આખી ખોટી પ્રથા અમલમાં મૂકી છે, એની સામે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ આ ટીપીમાં જે 40% જમીન કાપી લેવામાં આવે છે એ ગેરકાયદેસરનું કૃત્ય છે. ટીપીના કાયદાનું વ્યાજબી અમલ નથી થતો, યોગ્ય અમલ નથી થતો. એટલે તમે જુઓ, ગુજરાતના તમામ મોટા શહેરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, ગટરો ઉભરાઈ જાય છે, ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા થાય છે. વર્ષો સુધી જે ટીપી ડ્રાફ્ટ ટીપી હોય એનું ફાઇનલ ટીપી બનતી નથી, એનું ફાઇનલ અમલીકરણ નથી થતું. અલગ અલગ જગ્યાએ ખેડૂતની મૂળ જમીનો એના કરતાં કોઈ અલગ જગ્યાએ ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવે છે. વર્ષો સુધી કોર્ટ કેસ ચાલે છે. તો ટાઉન પ્લાનિંગ એક્ટમાં બહુ જ મોટા પાયે ગડબડ ગોટાળો હાલે છે. એના કાયદાનું ખોટું અર્થઘટન કરી જાણે કે ટાઉન પ્લાનિંગ એક્ટ 40% જમીન કાપી અને વેચવાનો ધંધો હોય એવી રીતે આખું કામ થઈ રહ્યું છે. વાસ્તવમાં ટીપી એક્ટ બન્યો તો એ જનતાની સુખાકારી માટે બન્યો છે, પણ અત્યારે ટીપી એક્ટનું પાલન માત્ર 40% જમીન કાપી લઉં, એને વેચીને રૂપિયા બનાવું એટલા પૂરતો જેનો અમલ થાય છે. મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ટીપીના કાયદાનું યોગ્ય અમલીકરણ કરો. આ વખતે ગરબામાં બરોડાનો મંડળી રાસ, ઇન્સ્ટાગ્રામના ઓરા અને સરકારી બીટ્સના નવા સ્ટેપનું ચલણ વધ્યું છે. જૂનાગઢમાં નવરાત્રી મહોત્સવમાં છવાઈ જવા માટે યુવા યુવતીઓ અવનવા સ્ટેપની તાલીમ લઈ રહ્યા છે. 22 સપ્ટેમ્બર આસો સુદ એકમથી નવલી નવરાત્રીનો પ્રારંભ થનાર છે. ત્યારે નવરાત્રીને લઈને બાળકોથી લઈને યુવા યુવતીઓમાં વધારે ક્રેઝ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં દાંડિયા ક્લાસીસમાં પગ મૂકવાની જગ્યા ન મળે એટલા યુવક યુવતીઓ અને બાળકો ગરબાના નવા સ્ટેપ શીખવા માટે ઘસારો કરી રહ્યા છે. દરમિયાન તળાવ દરવાજા વિસ્તારમાં આવેલ ઓમ રાધેશ્યામ દાંડિયા ક્લાસીસના સંચાલક ભાવનાબેન સોનીએ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી અમે દાંડિયા ક્લાસીસમાં દાંડિયાના અવનવા 25 થી વધુ સ્ટેપ શીખવાડી રહ્યા છે. આ વર્ષે બરોડાનો ફેમસ મંડળી રાસ, ઇન્સ્ટાગ્રામમાં ફેમસ ઓરા સ્ટેપ અને સરકારી બીટ્સ તેમજ ડાકલાનું વિશેષ આકર્ષણ રહ્યું છે. જૂનાગઢ ખાતે મેંદરડા બ્રહ્મ સમાજની દીકરીનું નારી નેતૃત્વ દિવસે એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારના વડપણ હેઠળ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં મેંદરડા રાજગોર બ્રહ્મ સમાજની દીકરી દક્ષાબેન મહેતાએ મધમાખી પાલન અને પ્રાકૃતિક ખેતી કરીને જે પ્રગતિ અને સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ જૂનાગઢ જિલ્લાના ડીડીઓ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર દ્વારા દક્ષાબેન મહેતાને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ છે. જૂનાગઢમાં 6 થી 12 ઓગસ્ટ દરમિયાન યોજાનાર સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આ ઉજવણીનું જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીને લઈને કોલેજ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી.
સરકારી ગર્લ્સ હાઈસ્કૂલથી શરૂ થયેલી સંસ્કૃત ગૌરવ યાત્રામાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ આજે કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ સહિતની અનેક શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગોંડલ કોર્ટે અકસ્માતના 2 કેસમાં મૃતકોના પરિવારજનોને 2 કરોડનું વળતર મંજૂર કરતો ચુકાદો આપ્યો છે. ચરખડી ગામે રહેતા પ્રવીણભાઈ છગનભાઈ વઘાસિયાનું મોટર અકસ્માતમાં મૃત્યુ થયું હતું ત્યારે તેમના વકીલ મયંક પી ધનેશા અને યતીશજી દેસાઈએ કરેલી ધારદાર દલીલોને માન્ય રાખી ગોંડલ કોર્ટે 1.25 કરોડનું વળતર ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો છે. જ્યારે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કર્મચારી રાજેશભાઈ વિઠ્ઠલભાઈ ગોહિલનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ કેસમાં પણ મયંકભાઈ પી ધનેશા અને યતીશજી દેસાઈએ કરેલી દલીલોને માન્ય રાખીને ગોંડલ કોર્ટે 85 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો છે. આમ અકસ્માતના બંને કેસમાં ગુજરનારના પરિવારને ન્યાય અપાવવા માટે ગોંડલના એડવોકેટ યતીશભાઈ ગોવિંદભાઈ દેસાઈ અને એડવોકેટ મયંકભાઈ પ્રવીણભાઈ ધનેશાએ ગોંડલ કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી અને મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મોટા AB320 પ્રકારના વિમાનોના સંચાલનને સરળ બનાવવા માટે ગુજરાતના કેશોદ એરપોર્ટના રનવેને 2500 મીટર સુધી લંબાવવાનું કામ હાથ ધર્યું છે. AAIએ અંદાજિત ₹364 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ હાથ ધર્યું છે. આ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી શ્રી મુરલીધર મોહેલે 5 ઓગસ્ટ 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા કેશોદ એરપોર્ટના વિસ્તરણ યોજનાઓ પર પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આપી હતી. મંત્રીના નિવેદન મુજબ રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹190.56 કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમય મર્યાદા 18 મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી 2027 છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12માં કેટલાક વિષયોના પ્રશ્નપત્રના પરિરૂપ બદલવામાં આવ્યા છે અને નવા પરિરૂપ જાહેર કરાયા છે. કારણ કે સરકારના ઠરાવ મુજબ ધોરણ 9 થી 12માં પ્રથમ ભાષાના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના 2 પાઠ ઉમેરવામાં આવ્યા છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ સહિતના 4 પ્રથમ ભાષા વિષયોમાં આ પાઠ ઉમેરવામાં આવતા 4 વિષયના પરિરૂપ બદલાયા છે, જેથી હવે આ 4 ભાષાના વિષયોમાં આ વર્ષથી પ્રથમ અને દ્વિતીય સત્રની પરીક્ષામાં અને બોર્ડ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને ગીતાના પાઠમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. ભારતીયોની આવકમાં વધારા સાથે વિમાની પ્રવાસનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જ્યારે ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર દુનિયામાં 5મા નંબરનું સૌથી મોટું બની ગયું છે. 2024માં ભારતમાં 241 મિલિયન લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. મુંબઈ અને દિલ્હી વિમાની રૂટ વિશ્વનો 7મા નંબરનો સૌથી બિઝી રૂટ જાહેર થયો છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વિશ્વના હવાઈ મુસાફરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં 2023માં વિમાની પ્રવાસીઓની સંખ્યા 11.1% વધીને 241 મિલિયન પર પહોંચી હતી. જાપાનને પાછળ રાખી દીધું હતું. જાપાનમાં વિમાની પ્રવાસીઓમાં 18.6%નો વધારો થયો હોવા છતાં કુલ સંખ્યા 205 મિલિયન પ્રવાસીની જ હતી. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.